કોઈ દી પાવભાજી ખાવા લઈ ગયા, કે ના કોઈ દી મને પીઝા ખાવા લઈ ગયા, કે ના મને કોઈ દી હારો ગાભો અપાવ્યો, કે ના મને કોઈ દી ફિલ્મ દેખાડ્યું. હું પૈણીને આવી ને તો એ મને જૂનાગઢનું જંગલ જોવા લઈ ગયા અને ન્યા વાંદરા દેખાડ્યા. આખી જિંદગી આ રોટલા ટીપવામાં જ ગઈ. મારો ભવ બગાડી નાખ્યો. આ ઘરના ઢળ્યા ને ઘરનું કામ. અરે બેન, પણ તો હેને મેં ટિફિન સર્વિસ સેવા ચાલુ જ કરી હે. તું ત્યાંથી ટિફિન મંગાવી લે, તારે હાવ આરામ. હે એટલે તું મફતમાં ટિફિન આપી હો? સેવા ચાલુ કરી? મફતમાં નહીં, પૈસાથી તે. પણ જો કોઈ બાયુને રાંધવાની આરહ આવતી હોય, કે રાંધવું ગમતું ન હોય, કે મજા ના હોય, ગમે એ હોય, તમારે ટિફિન જોતા હોય તો મારી આગળથી લઈ જવાના. અને આમ જો બેન, અત્યારે આ બધી બાયુની પ્રોબ્લેમ હોય એને હું સેવા કરું એટલે થયું ને સેવા. હા, ઈ તો તારી વાત સાચી હે. આપણા ગામડામાં હોટલ તો છે નહીં, પણ તારા બનેવી હે ને ઈ મને ટિફિન ન લેવા દે. ઈ ના જ પાડે. મને એના સ્વભાવની ખબર હોય ને. પણ બેન, તને તો ટિફિન લેવા ગમે ને? મને તો બહુ ગમે તૈયાર ખાવું. મને તો કોક તૈયાર ખાવાનું દે તો હું કોઈ દી રાંધું નહીં. તો પછી હું વાંધો હે? હાથમાં બાંધી લે પાટો અને મારા બનેવીને કહી દેજે કે હું પડી ગઈ હતી. હા, ઈ તો તારી વાત હાવ સાચી હે હો. એને રાંધવું પડે એટલે ઈ તરત જ હા કહી દે હે કા કે ટિફિન બતાવી લઈએ. હા, ઈ તારી વાત સાચી હે. આ તો તું હે ને ઘડીક ખમ હું ઘરમાંથી હે ને લેતી આવું. અરે ટુકડું બાંધવાનું. અરે પાટો ક્યાંય લેવા જવાની જરૂર નથી. ખીચામાં મારે ભેગો પાટો છે જ. મેં જે દીની ટિફિન સર્વિસની સેવા ચાલુ કરી ને તે દીના મારે ભેગો ખીચામાં જ પાટા, કાતર બધું હોય. તો બહુ સારું કહેવાય. આલે તો બાંધી દે, એટલે પગમાં બાંધી દે એટલે મને ક્યાંય નડે નહીં. અરે બેન, તારામાં તો કઈ બુદ્ધિ જેવું છે કે છે જ નહીં. કામ ન કરવું હોય ને તો હાથમાં પાટો બાંધવાનો હોય, અને એ જમણા હાથમાં. આ તો હાથમાં બાંધી દે હાલ. આને કાંઈ ખબર પડે, અને જંગલમાં વાંદરા જોવા જ લઈ જાય ને. લાવ હાથ લાવ. હા હાલો. લોહી નાખ જરાક. બસ બસ, હવે લાવ. તને તો પાટા બાંધતા આવડે હો. હે બેન, તું આ આટલા બધા માણસોના ટિફિન બનાવ તો તારે કામ ના હોય? અરે મેં માણસો રાખેલા જ છે, કામ તો ઈ કરે. મારે તો બધું ખાલી હેન્ડલિંગ કરવાનું હોય. ઓહો, તો પણ તે તો બહુ મોટા પાયે બિઝનેસ ચાલુ કર્યો લાગે કા? હા તો એટલે આ માણસો બધા ખાવાનું કેવું બનાવે? આપણે ઘરે બનાવીએ એવું જ, ઘર જેવું જ. તો બહુ સારું કહેવાય. અને ખાવાની મજા આવે. આવે જ ને. તો ખાવાની મજા આવે. અને આ ટિફિનનો ભાવ શું? 60 રૂપિયા એક ટિફિનના. તો બહુ સારું કહેવાય હો. અત્યારે 60 રૂપિયામાં ક્યાંય સિટીમાં ન મળે. ક્યાંય ન મળે. 120 રૂપિયાનું ટિફિન મળે કા હોનું હોય. તો કાંઈ ઉપાધિ જ નહીં ટિફિન લઈ લઈએ તો. કાંઈ ઉપાધિ નહીં. સારું હાલ, તો તારે ટિફિન લેવું હોય ને તો મને ફોન કરજે. હવે મારે મોડું થાય હો. હા હા. સારું કહેવાય હો. 60 રૂપિયામાં ટિફિન ને કેટલો મોટા પાયે ધંધો ચાલુ કરી દીધો. જો આરતીબેન નું હાલી જાહે ને તો પછી હું એ ચાલુ કરી દઈ. ઘર બેઠા આવો. હવે તો મારે રોટલા નથી કરવા. હા હા, 3 ટિફિન જોઈએ ને તમારે? હા પહોંચી જાહે.
₹60 ભાવ. એ હા, 12:30 આવી જાય હો. એ હે આરતીબેન, તમે ટિફિન બનાવવાનું ચાલુ કર્યું ને? હા, તો હે ને તમારે કાંઈ પણ કામ હોય ને તો તમારે મને કહી દેવાનું, મારે રહેવું જ છે. રોટલીનો લોટ બાંધવાનો હોય, શાક સુધારવાનું હોય, લસણ ફોલવાનું હોય, ચટણી ખાંડવાની હોય, રોટલી હોત મને બનાવતા આવડે હે. તમે કયો એ હું કામ કરી. અરે આપણે હેને ઘરે કાંઈ બનાવવાનું જ નથી, બધું રેડીમેડ બહારથી જ લઈ આવવાનું હે. રેડીમેડ એટલે હું? ઈ બધું અંદર રાખી આવો અને આને હું કામ કરવાનું ની સમજાવી દ્યો. હાલો મારા ભેગા. હા હાલ જા. ઈ બધું સમજાવી દે હે હો તને. હા હા. મારે તો માણસો વધતા જ જાય છે. આ હું થયું હાથમાં? પડી ગઈ. કેમ કરતા પડી ગઈ? ઈ આ છે ને ઝીણા ઝીણા છાંટા આવ્યા રાખે ને તે આપણા ફરિયામાં સીધી લહેરી ગઈ ને સીધો ઘા થઈ ગયો. પણ આ લહેરીને પડી તો પગમાં લાગવું જોઈએ ને, હાથમાં કેમ લાગ્યું? એટલે હું ખોટું બોલું હાઉ? આ પાટો તમને નથી દેખાતો? 1.5 મહિનાનો પાટો આવ્યો. 1.5 મહિનો. અરે આ પણ ક્યાં પ્લાસ્ટરનો પાટો હે? અરે ઈ ભલે ને પ્લાસ્ટરનો પાટો ના હોય, હું જેવી પડી ને એવો ખટનારાનો ખટાકો થઈ ગયો ને હાડકું અંદરનું ભાંગી ગયું. અને એમાંય જમણો હાથ. એટલે હવે મારાથી કાંઈ એટલે કાંઈ થાય એમ નથી. ઓહ, તો તા ઘરનું કામ ન થાય, હવે એ કોણ કરીએ? તમારે કરવાનું. અને જો ઠામ ને લુગડા ની પડ્યા પડી પછી કરજો, મોરથી રાંધવાનું કરી નાખો. ના હોય, ઈ રાંધવા બાંધવાનું એ આપણાથી નહીં થાય, મને ના ફાવે ઈ. તો 1.5 મહિના સુધી ખાધા વિના હાલી હે. પણ તો એમને કોકને કે ને આજુબાજુમાં કોકને થોડાક દી રાંધી જાય, બીજું હું. એટલે આપણે આજુબાજુમાં ક્યાંય હારા વાત છે? આપણને કોઈ બેઠાઈ બોલાવતું નથી તો એ આપણા ઘરનું રાંધી જાય. વાત કરો તી વાતું જ એવી હોય. તો શું થાય હવે? ટિફિન મંગાવી લ્યો. પણ આ થોડું સિટી હે, આ ગામડું હે, અહીંયા થોડા ટિફિન મળે. અરે મારી બેન છે ને એને સિટી જેવી સેવા ગામડામાં ચાલુ કરી. અહીંયા તમે ટિફિનનું કયો ને એટલે ઘરે ટિફિન પુગાડી દે. બોલો. તારી બેન અને એ ટિફિનની સેવા? મને તો આ બધું મગજમાં ઉતરતું નથી હો. એટલે મફતમાં નહીં, પૈસાથી એમ. એટલે તારી બેન પાછું જમવાનું તો સારું બનાવે ને? ઘર જેવું જ. આપણે ઘરે કેમ બનાવીએ, ઘરે કેવું ખાવાનું હોય એવું જ બનાવે. તો સારું કહેવાય. તો પછી તું એને કહી દે ને, આમે છે ને ઘી ઢોરાય તો ખીચડીમાં જ કહેવાય. હા, તો ફોન કરી દઉં? હા કરી જ દે ને. અને આમ જો 2 ટાઈમનું કહી દેજે. હા, તો લગાડો ફોન. મારો ફોન આ થયો, લે. આરતી બેન. હાલે. હાલો બેન. હેલો. કેમ છે તને? મજામાં. આવો, તારી તબિયત કેમ છે? મારી તબિયત તો બેન નથી સારી એટલે તો મેં ફોન કર્યો. લે, તને શું થયું? હું પડી ગઈ. ઓહો, હવે કેમ છે? હવે સારું હે, પણ બેન 1.5 મહિનાનો પાટો આવ્યો અને જમણો હાથ છે એટલે મારાથી કાંઈ કામ થાય એમ નથી. એટલે અમારે ટિફિન જોઈએ એમ. અરે એમાં થોડું મૂંઝાવાનું
બોલ. બસ અત્યારથી જોઈએ જ છે આજે જ. હા તો મોકલી દઈશ. હા તો અમે હે ને બેન મહિના દીના ભેગા પૈસા આપવું. આમે મારે 1.5 મહિનાનો પાટો હે. અઠવાડિયે આપવાના હોય તો અઠવાડિયાનું રાખો. હવે તમે શાંતિ રાખો, કાયમના કાયમ કહેવો ને તો કાયમ આપી દે હું બસ. અને હવે ફોન મૂક તું. હા બેન હાલ તો હવે ફોન મૂકું ને ટિફિનનું વહેલું કરજે. તારી બેનને તારી માથે જરાય ભરોસો નથી. તે મહિનાનું કયો થાય કે અઠવાડિયામાં આપી દેજો. મારી બેનને તો મારા ઉપર પૂરેપૂરો ભરોસો છે જો. તો હું મારી માથે ભરોસો નથી. એટલે હવે તમે શાંતિ રાખો ને મારું મોઢું ખોલાવો માવો. આ જસુ માસીનું જ ઘર હે ને? હા હા આલ્યો આરતી બેને ટિફિન મોકલાવ્યું. લાવો તો. તારી બેનનું કામ તો પણ 108 સ્પીડમાંથી. પણ મારી બેન કાંઈ થોડી જેમ તેમ છે. સિટી જેવી સગવડો અહીંયા ગામડામાં પૂરી પાડે. એના ચારેકોમ માણસો ફરતા હોય. એ તો કેવું પડે હો. આમ ફોન કર્યો ને આમ ટિફિન હાજર. હા હાલ હવે ભૂખ બહુ લાગી હવે હાલ આપણે ખાઈ લઈ. હાથી હાલો. હાલ ભૂખ તો મને લાગી. અહીંયા જ પવનમાં બેસી જાય. આમાં પણ દાળ ભાત કે સંભારો કે બે ત્રણ જાતના શાક કે કઈ નથી, ખાલી શાક રોટલી હે. એટલે આપણા ઘરે આપણે દાળ ભાત ને સંભારા ને 2-3 જાતના શાક ને બનાવીએ. ના તો તમને વાત તો કરી કે ઘર જેવું જ ખાવાનું મારી બેન મોકલે ને બનાવે હે. હું તમને શું કહું કે તમે મને ખવડાવો ને આ હાથમાં મને લાગ્યો એટલે મારે ડાબા હાથે ખાવું જોહે. હવે ડાબે હાથે કે જમણે હાથે ખાવું હોય તો ખાવા માંડ ને. આમાં આ કેમાં રોટલીના હાવ કટકા બટકા ને આ રોટલાના બટકા ને આ કેમાં. એટલે તમારામાં બુદ્ધિ જેવું કઈ છે કે બુદ્ધિ જ નથી એમ? આ કટકા બટકા રોટલીના ભરે ને તો જાજી રોટલીઓ હમાય. એટલે મારી બેને બિચારી આમ ભર્યો આખી રોટલીને થપ્પો મેલી દે તો થોડુંક જ હમાય. અને એને ખબર હે કે આપણો ખોરાક જાજો હે એટલે જાજુ એને ભરી દીધું ઘરના લેખીને. આ શાકતા પણ જોતા બધું ભેગું હોય એવું લાગે છે. ઊંધિયું હે ઊંધિયું. તમને કાંઈ ખબર પડે નહીં ને. મને ઊંધિયું બહુ ભાવે ને એટલે મારી બેને ઊંધિયું મોકલું. પણ આ ભીંડા ને તુરિયા ને ગુવાર ને સેવ ને ડુંગળી ને આવું ઊંધિયું હોય. ઊંધિયા તો એમ તો અમે ખાધા હે, કંઈ નથી ખાધું એમ નથી, જોયેલા હે ઊંધિયા કેવા હોય. અરે પણ મારી બેનને તો કેટલી જાતની અલગ અલગ આઈટમ બનાવતા આવડે ને કેટલી જાતની વાનગી બનાવતા આવડે. એટલે એને બિચારીએ નવું કંઈક ટ્રાય કર્યું હોય. તારી બેનને બનાવતા તા બહુ આવડે હોય, તા મને ખબર હે. આ હાટામાં તો જો આમાં દાળના દાગ. અને આપણે દાળ તો ટિફિનમાં આવી નથી, દાળ ભાત કેવું કહી દા તો આ કાં આવા દાગામાં. એટલે તમે કોઈ દી ટિફિન મંગાવીને હું ખાધું? ના તો તમને ન ખબર પડે. કોઈ દી સારું ખાધું ન હોય ને એ માણસને ના ખબર પડે. કોઈ દી હોટલોમાં ખાવા ના ગયા હોય, ટિફિન ના ખાધા હોય ને શું ખબર પડે? 60 રૂપિયામાં હું તમને દઈએ. ખાવા બેઠા ત્યારનું એક ધારું ઉપાડ્યું કે આનું આમ છે ને આનું આમ છે. બિચારીએ કેટલું પ્રેમથી ને હરખથી ટિફિન મોકલાવ્યું. તું ગમે એમ કે આમાં કંઈક આ ટિફિનમાં ફેર છે, આમાં કંઈક ગોટોતા હે જ.
રોટલી ભાખરી કે થેપલું કંઈક હોય તો આપો ને, 2 દીથી ખાધું નથી. હા રોટલી લઈ આવું હો. આ છોકરી ત્યાં મારે ઘરે ટિફિન દેવા આવી હતી એ જ લાગ્યો. અલા રે રોટલી હો. થેપલું કે ભાખરી કે પૂરી કે એવું કાંઈ નથી? ના એ કઈ નહીં, ચાલો શાક લઈ આવો, શાક છે. ના ના, શાક તો હે ને બીજા લેવા આવે. અને હવે હે ને તમે સારું ખાવાનું બનાવતા જાવ, અમારે કમ્પ્લેન આવે હે. કરે હું હવે, હાલો મારે જોવું થાય જોહે જ હવે. અંદર મૂકી આવ. હા હા. લે બનાવી, આવો આવો. એટલે આરતીબેન તમે ઘરે ઘરે માંગીને ટિફિન ભરો છો? અરે હા, આ તો એક જાતની સેવા જ છે ને. એટલે આરતીબેન તમે પૈસા લઈને ટિફિન આપો છો, આખા ગામનું માગીને ભેગું કરો ને બીજાને પછી ખવડાવો છો. આને સેવા કહેવાય? આને સેવા ના કહેવાય, આને કોકનું કરી નાખ્યું કહેવાય. આ કોણ છે? આ તો સ્વયંસેવક છે. હવે છે ને આરતીબેન તમે છાનોમોના મારે ઘરે આલો. ના હો, મારે અત્યારે કામ હે, હું કઈ નવરી નથી. આજુબાજુમાં પછી તમારા પાડોશી કે કંઈ સાંભળે ને તો કહેતા નહીં હું બોલું. એ જારવો તો હવે તમારી બેનને જ હું અહીંયા બોલાવી લઉં. ખમો ખમો, હું તમારી ભેગી આવું હું. હાલો તો મોર થાવ. હા હા, તું ટિફિન દઈ આવજે. એટલે તને હાથમાં કઈ થયું નથી અને તમે બે બેનું ભરેલી હોવ કા? ના ના, એમ તો મને દુખાવો થાય જ છે ઓયમાં. હવે હાવ ખોટું બોલ માં. તારે ત્યાં ટિફિન ખાવું તું એટલે એવું નાટક કર્યું ને? ના ના, સાચું બોલો. હવે તારે રાંધવું નહોતું એટલે આ કર્યું ને બધું? હા. અરે આ તારી બેને ભિખારીની ટીમ રાખી હે અને આખા ગામમાં બધે ભીખ માગી અને ભેગું કરીને ટિફિન ભરે છે. હે બેન, આ વાત સાચી હે? અરે બેન, મારો સ્વભાવ તો સેવા ભાવીનો હે, ઈ તો તને ખબર જ છે ને. હું તો બધાયનું સારું કરવા માંગુ. હવે હે ને તમે બે બેનું નીકળો, હાલો. બે બેનું હે ને માગીને ખાજો. નીકળો નીકળો, હાલો. મારી ભૂલ થઈ ગઈ. નીકળો ને, હવે ભૂલવાળી ભૂલ થઈ ગઈ. નીકળો, હાલો. હવે મારે એ જુલાબ લેવો જોહે. આ લોકોએ આખા ગામનું માગીને ખવડાવ્યું, મારું એ પેટ ખરાબ કરી નાખ્યું. Check the mic and make sure it sound right, boys.